છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગઈકાલે રાત્રે સમતા રોડ પાસે આવેલ એક એપાર્ટમેન્ટ ધરાશયી થતા 5 થી 6 પરિવારમાં બાદ બચાવ થયો હતો. ઘટના સ્થળ પર જોઈન્ટ સીપી લીના પાટીલ તથા ફાયર ટીમ પહોંચી હતી. પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પણ પહોંચ્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર નીચેના મકાનમાં રિનોવેશનનું કામ ચાલતું હતું. ત્યાંના રહેતા રહીશોએ કહ્યું હતું કે સાચવીને કામ કરજો અને સાંજે કામ બંધ કરતા રાતે ફ્લેટ ધરાશાયી થયો હતો. મોટી દુર્ઘટના ટળી ત્યારે આજે સવારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી કે બીજા મકાનો આવેલા છે તેઓને નોટિસ આપો. જ્યારે ત્યાં રહેતા પરિવારો કહ્યું હતું કે ખૂબ જ નુકસાન થયું છે, એનું જિમ્મેદાર કોણ? જે રીતના બિલ્ડર દ્વારા કામ ચાલતું હતું અને પિલરને નુકસાન થતાં ધરાશાયી થયું છે. જ્યારે મ્યુનિસિપલ કમિશનરને પૂછવામાં આવે છે કે નીચે કામ ચાલતું હતું, મ્યુનિસિપલ કમિશનરે કહ્યું અમે એની તપાસ કરીશું. એટલે કંઈ ને કંઈ સવાલ ઊભા થાય છે. સૂર્ય કિરણ બિલ્ડિંગ છે જે બ્લોક નંબર 91 નંબર છે, તમે જોઈ રહ્યા છો. મને અમારા પ્રાથમિકમાં એવું લાગી રહ્યું છે કે ત્યાં રિનોવેશનનું કંઈ કામ કરતું હતું, કામ થઈ ગયું અને 4-5 કલાક પછી અચાનક બિલ્ડિંગ ધસડી પડી છે. તાત્કાલિક લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન સાથે સાથે ફાયર બ્રિગેડ, તમે જુઓ જીઈબી છે, બધા જ લોકો અહીંની ડિફેન્સ, સિવિલ ડિફેન્સ, બધા જ લોકો જેને જે રીતના મદદ કરવી હોય સ્થાનિક લોકોનો, અમે એમ્બ્યુલન્સ, અમારી પોતાની એમ્બ્યુલન્સો છે, એવી રીતના ફાયર બ્રિગેડનું છે, બધા જ લોકો અહીંયા આવીને હાજર છે. હાલ તબક્કે કોઈ ઇન્જરી કે કોઈ અંદર દબાયેલું એવું દેખાતું નથી. પણ પછી જો બી ફાયરના અમે જેસીબી મંગાવી છે, હાઇડ્રા મંગાવ્યા છે, કટર બી મંગાવ્યા છે અને જે ઇલેક્ટ્રિસિટી બંધ કરી દીધી છે, ગેસના સિલિન્ડરો પણ કાઢી લેવામાં આવ્યા છે. તો બધી જ વ્યવસ્થા કરી રહ્યા છે. પણ તેમ છતાં પણ પ્રયત્ન એવો છે કે ભગવાન કરે અંદરથી કોઈ જાનહાનિ ન નીકળે, એ હાલના તબક્કે તો દેખાતી નથી. અને તો પણ અમે લોકો કદાચ કોઈ હોય એની તપાસ કરી રહ્યા છીએ. જ્યારે અકસ્માત થયો ત્યારે કેટલા લોકો ઇન્જર્ડ થયા હતા? એવું જેવું પડ્યું છે એવી રીતના 3-4 લોકો ફટાફટ અંદરથી નીકળ્યા. બાજુની બિલ્ડિંગમાં હતા 2-1 લોકો, એ પણ નીકળી ગયા છે. એટલે આજુબાજુના લોકોને એવું કહેવું છે કે અંદર કોઈ છે નથી, કારણ કે ઓલરેડી ટાઈમ બહુ મોટો થઈ ગયો. એટલે મજૂર પણ ના હોય એવું અમારી શંકા એવું લાગે, કદાચ મજૂર પણ નહીં હોઈ શકે. આટલા કદાચ મોડે સુધી કામ ચાલતું હોય તો જ. તો હવે જોવાનું છે, ભગવાનની પ્રાર્થના કરીએ कि कोई जानहानि ना थी हो. सवार सवार मेरे बच्चे मकान में बैठे हुए थे, मकान की आवाज़ आई, आवाज़ आते मकान एकदम गिर पड़ा. मकान, मेरे बच्चे बीच बस्ते में रह गए. ये मकान बिल्डर की वजह से गिरा हुआ है. मैं उससे 5 दिन से मना कर रहा था, भाई मान जा, भाई मान जा. तुम क्या समझते हो यार, हम बिल्डर हैं, हम हमारे ये काम करते हैं, मकान डेली बेचते हैं, डेली बनाते हैं. मकान का काम चल रहा था, उसका नाम क्या था? मकान का काम चल रहा था, हाँ, क्या नाम था उनका? किसका? जो मकान का जो काम चल रहा था, महेश भाई ठेकेदार, बिल्डर राजकोट का बिल्डर है. कितने जन रहते थे अपार्टमेंट में? ऐसा कुछ? अपार्टमेंट में एक बार रहते 7 जन, एक में रहते 4 जन ही. पूरा नुकसान हो गया सामान को? पूरा सब खुश 40 लाख में मकान था, 10 लाख में सामान गया. મોટાભાઈ આ મકાન આ જે છે ને લોકો કહી રહ્યા છે સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ આની અંદર ચાલતી હતી બધા ફ્લેટોમાં, પણ મકાન સ્ટેબલ છે. ઓલરેડી આ મકાન ભૂકંપ તક સહી ચૂક્યા છે. મકાનમાં કોઈ પ્રોબ્લેમ નથી અને મકાન પરફેક્ટ હતા. પણ આ જે મકાનમાં છે ને નીચેના મકાનમાં સમારકામ ચાલતું હતું, રિપેરિંગ ચાલતું હતું, રિનોવેશન. એ ભાઈએ શું કર્યું કે એના જે બેઝ જે પાયા હોય છે ને એ પાયા એના ખંડિત કરી નાખ્યા. એ ખંડિત થવાથી ઉપરની બિલ્ડિંગ નીચે આવી ગઈ. હવે આપણે ઊભા છે, આપણા પગ તૂટશે મોટાભાઈ, તો આપણી બોડી નીચે આવવાની છે, તો સ્વાભાવિક છે. એમાં કોઈની કોઈ ભૂલ નથી. આમાં ભૂલ છે પેલા મકાન જે રિપેરિંગ ચાલતું હતું એની. બાકી મકાનનું સ્ટ્રક્ચર એકદમ પરફેક્ટ છે. આટલા બધા મકાનો છે, બધા સારી રીતે ટકેલા છે. આ મકાન બી સારી રીતે ટકેલું જ હતું. આમાં મકાનમાં કોઈ તકલીફ નથી. આ જે રિપેરિંગ થયું ને એના લીધે મકાનમાં બબાલ થઈ. પિલ્લરને ટચ કરવા આવ્યું એના લીધે થયું? હા, પિલ્લર નહીં, આ શું ખબર, પિલ્લર તોડી નાખ્યા કે મકાન કેમ કે એકદમ પડી ગયા છે. सब तोड़ दिए. મકાન એકદમ પડી ગયા છે. મકાનને એવું નથી થયું કે થોડીક બહુ વેઇટિંગ કરી હોય. મકાન સાંજે 5 વાગે કામ બંધ થયું છે અને રાત્રે 10 વાગે તો મકાન નીચે. લાપરવાહી ગણાય ને? લાપરવાહી હદથી બહાર છે. લાપરવાહી હદથી બહાર છે. આ તો સારું છે કે જાનનું જોખમ નથી થયું. મની ગયા છે. મની તો એવું છે કે ચલો મહેનત કરશું, પણ એમને જે વીતી રહી છે એમની મહેનતનું કમાયેલું છે આખી જિંદગીભર મહેનત કમાયો, તારે જઈને એમને કંઈક લીધું, કંઈક કર્યું, કંઈક બનાવ્યું અને આજે આખું ઝીરો થઈ ગયું. તો એને જે વીતી રહી છે એને ખબર છે. તો બી સારું છે કે ચલો જાનનું જોખમ ટળી ગયું છે તો બહુ સારું છે. તો ચલો પછ થશે. પણ આ ભૂલ છે ને નીચેવાળાની છે, બિલ્ડરની છે. શું નામ શું છે જેની જે મકાનનું કામ ચાલી રહ્યું છે? એનું નામ આપણાને મતલબ મહેશભાઈ નામ છે. મકાન હમણાં જ એમને સેલ કર્યું છે, હમણાં બાય કર્યું છે નવું મકાન અને રિનોવેશન ચાલતું હતું. અને આ રામી ક્લાસીસની સામે પાવનધામ સોસાયટી છે. હમણાં કોઈ હાજર છે, કોઈ બિલ્ડર કે જે કોઈ જ નથી. હમણાં કોઈ જ નથી. શું નામ તમારું? મારું નામ મનીષ અગ્રવાલ છે. बच्चे को दूध पिला रहे थे, ऐसे आवाज़ सी हो रही कर करके, तो ऊपर वाली आई कि उर्मिला बहन तू नीचे चल, मकान गिरने वाला है. मैंने ऐसे मकान नहीं गिरता है, ऐसे मकान थोड़ी गिरा. हमने नीचे वाले से बोला तो उन्होंने भाई हम सही करा दें, मकान नहीं गिरेगा. तो वो तो नीचे उतर गई. अब
मैंने हमारी बहू से बोला तू भी उतर नीचे, हम सीढ़ी पे रह गए, मकान गिर गया। ओके बस बढ़िया हमारे क्या कौन से वजह से गिरा है? उनका काम चल रहा था? काम तो बंद हो गए 5 बजे, गिरा 10 बजे रात के, 10:15 कौन बजे। कर रहा था काम नीचे को? लेबर काम कर रहे लेबर मतलब मशीन से तोड़ रहे हैं दीवार ने, मशीन से तोड़। उसके वजह से गिरा आपको लगता है? हाँ उसकी वजह से। અમે આજ સ્થળ પર જોવા આવ્યા હતા કે ઘટના સ્થળે કેવી રીતે થયું છે કરીને આખું રાતમાં આનું જે ડેબ્રી પડી ગયું હતું એ G+2નું ફ્લોર હતો જે પડી ગયું છે એનું ડેબ્રી કાઢવાનું કામ અને કાટમાં નિકાલ કરવાનું કામ અત્યારે કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહ્યા છે સ્થળ ઉપર એસિસ્ટન્ટ કમિશનર અને CFO હતા જ આખા રાતમાં હાલ સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે નવા ગંગા સિંહ સાહેબ IAS અત્યારે નિમણૂક કરેલા છે એ આખું ઝોનનું એ સંભાળી રહ્યા છે અત્યારે અને આનું નિકાલનું કામ પણ કરી રહ્યા છે અને જે રીતનું અમે બ્રીફિંગ મળ્યું છે અત્યાર સુધી અગાઉ પણ નોટિસીસ ઇસ્યુ કરવામાં આવી છે 3 નોટિસીસ ઇવેક્યુએટ કરવા માટે ઇસ્યુ કરવામાં આવી છે એટલે આગળના કાર્યવાહી અમે હાથ ધરીશું અને અત્યારે પણ નંબર અપીલ કરીએ છીએ કે કારણ કે હાઉસિંગ બોર્ડ સાથે જ પરામર્શ કરીને કામ કરવાનું રહેશે એટલે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ત્યાં હાઉસિંગ બોર્ડ સાથે પરામર્શ કરીને આગળનું કાર્યવાહી કરશે જે પણ કાર્યવાહી કરવાનું છે અમે હ્યુમેનિટીને કન્સિડર કરીને જ કામ કરીશું પણ લોકોની જોખમ ના પડે એ બાબતનું તમામ પગલાઓ લેવું પડે એ લેવું જ પડશે કારણ કે ફરીથી બીજું કંઈ ઘટના ના બને એના માટે પગલાઓ લેવું પડશે એ DMC તરફથી કરવામાં આવશે સાહેબ નીચે કામ ચાલતું હતું એના લીધે આ એ તપાસ કરીને કહીશું હાલ અમે કહી ના શકીએ પૂરું તપાસ DMC લેવલમાં તપાસ થશે અને રિપોર્ટ તો કરાવીશું સ્થાનિકોનું કહેવું છે કે નીચે કામ ચાલતું હતું બિલ્ડર આપ સ્થાનિકને પૂછી લેજો અમારી તરફથી રિપોર્ટ જે ફાઇનલ કરવામાં આવશે DMC તપાસ કરશે